નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈશું રુધિર વાહિનીઓ. રુધિર વાહિનીઓ એટલે શરીરમાં આવેલી નળીઓ જેમાં રુધિર વહે છે. મુખ્ય બે પ્રકારની નળીઓ છે. એક છે જે રુધિરને હૃદય તરફ લાવે છે, તો એવી રુધિર વાહિનીને શિરા કહે છે. એટલે કે શરીરના અલગ અલગ ભાગમાંથી રુધિર હૃદય તરફ આવે છે, તો એવી રુધિર વાહિનીને શિરા કહે છે. બીજી છે ધમની, એટલે કે રુધિરને હૃદયથી દૂર લઈ જાય છે. આ બંને પ્રકારની રુધિર વાહિનીઓ આખા શરીરમાં નાની નાની શાખાઓથી ફેલાયેલા છે અને એ દરેક કોષ સુધી પહોંચે છે. અહીંયા આપણે જોઈશું આ જે બધી ખાલી જગ્યાઓ છે એ કોષોની જગ્યા છે અને એની આસપાસ આ શિરા અને ધમનીની નાની નાની શાખાઓ ફેલાયેલી છે. શિરામાં સામાન્ય રીતે અશુદ્ધ રુધિર વહે છે, એટલે એ ભૂરા રંગની બતાવી છે. અને ધમનીમાં સામાન્ય રીતે શુદ્ધ રુધિર વહે છે, એટલે લાલ રંગની છે. આ બંનેની નાની નાની શાખાઓ જે કોષોની આસપાસ વીંટળાયેલી છે એને આપણે કહીએ છીએ રુધિર કેશિકાઓ. તો રુધિર કેશિકાઓ શિરાની પણ હોય અને ધમનીની પણ હોય. કોષની આસપાસ જે રુધિર કેશિકાઓ છે એમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુઓની આપ-લે થાય છે, જેને આપણે આગળ શીખી ગયા કહીશું વાત વિનિમય. તો રુધિર કેશિકાઓની અંદર વાત વિનિમયની પ્રક્રિયા થાય છે. આના ઉપરથી પરીક્ષામાં તફાવત પૂછાય છે, જે છે ધમની અને શિરા વચ્ચેનો તફાવત લખો. તો તફાવત જોઈએ. જે રુધિર વાહિની રુધિરને હૃદયથી દૂર લઈ જાય એને ધમની કહે છે. જે રુધિર વાહિની રુધિરને હૃદય તરફ લાવે છે એને શિરા કહે છે. રુધિરને હૃદયથી દૂર લઈ જવું એનો અર્થ કે હૃદય રુધિરને ધક્કો મારે છે
એટલે ધમનીની દિવાલો જાડી છે અને એમાં રુધિર ઊંચા દબાણે વહે છે, જ્યારે શિરામાં રુધિર નીચા દબાણે વહે છે, એટલે એની દિવાલો પાતળી છે. ધમનીમાં વાલ્વ હોતા નથી, કારણ કે એમાં રુધિર હૃદયથી ધક્કો મારીને આગળ જાય છે, એટલે વાલ્વ હોવા જરૂરી નથી. પરંતુ શિરામાં અલગ અલગ શરીરના ભાગોમાંથી રુધિર હૃદય તરફ આવે છે. ધારો કે પગમાંથી રુધિર હૃદય તરફ આવે તો બની શકે કે ગુરુત્વાકર્ષણને લીધે એ રુધિર પાછું નીચે જતું રહે. એટલા માટે આ શિરાની અંદર આવા વાલ્વ હોય છે. આ રુધિર ઉપર આવ્યું, દબાણ કરશે એટલે રુધિર આગળ જશે અને આ વાલ્વ બંધ થઈ જશે, એટલે ઉપર ગયેલું રુધિર પાછું નીચે જતું નથી. તો શિરાની અંદર વાલ્વ હોય છે, ધમનીમાં વાલ્વ હોતા નથી. ધમની એ સ્નાયુઓની વચ્ચે હોય છે, એટલે સામાન્ય રીતે આપણે જોઈ શકતા નથી. પણ શિરા એ ચામડીની નીચે હોય છે, એટલે આપણે જે શરીર ઉપર વાહિનીઓ, રુધિર વાહિની દેખાય છે એ સામાન્ય રીતે શિરા છે. ધમનીમાં શુદ્ધ રુધિર વહે છે, પણ ફૂસ્ફૂસ ધમનીમાં અશુદ્ધ રુધિર વહે છે. એવી જ રીતે શિરામાં સામાન્ય રીતે અશુદ્ધ રુધિર વહે છે, પણ ફૂસ્ફૂસ શિરામાં શુદ્ધ રુધિર વહે છે. તો આ ફેર કેમ છે એ આપણે જ્યારે હૃદયમાં રુધિરનું વહન સમજીશું એમાં સમજાશે.